બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો? મજામાં છે. ફરી એક નવા વિડીયોમાં હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે આવી જશે સવારમાં નાહી ધોઈને જ આવી જાય, કારણ કે આપણે જે બકાલું વાવવાનું છે એમાં આપણે ધરતીમાનું પૂજન કરવાનું હતું, એટલે આપણે આવી ગયા વાડીએ. અને આપણે પછી તો આ રીતનું આપણે કરી નાખેલ છે ધરતીમાને પૂજન. અને અહીંયા છોડવો પણ એક મસ્ત મજાનો વાવી દીધેલ છે. અને આ રીતે ધરતીમાં અને આપણે ગણપત દાદાને એવું બધું લાવીને અહીંયા મસ્ત મજાનું પૂજન કરી નાખેલ છે. ને આપણે આમાં ગવાર ને રીંગણી ને એવું બધું વાવવાનું છે, સપટી ને એવું. એટલે પહેલાં માતાજીને જ આપણે પૂજન તો કરવું જ પડે. એટલે પછી આપણે મસ્ત મજાનું માતાજીને પૂજન કરી નાખ્યું. અને હવે પછી આપણે એક છોડવો વાવી દીધો બકાલાનો મસ્ત મજાનો બેને. અને પછી હવે આપણે આખામાં રીંગણી વાવવાની છે ને બકાલું વાવવાનું છે. અને આ રીતનું બધું છે. આપણે મસ્ત મજાનું ધરતીમાનું પૂજન કરીને આવી જશે મેળે આપણે પાડેલ છે દેતવો. અને આ રીતે તમને બતાવું. અહીંયા આ રીતનો આપણે ભઠ્ઠો કરેલ છે. ભઠ્ઠો આપણે એટલા માટે કરેલ છે કે જે આપણે કાગળ લાવેલા છીએ, આ મરસિંગ કાગળ, એમાં આપણે પાડવાનું છે ડગલા. કારણ કે ડગલા પાડેલા આપણે કાગળ લેવા નહીં ને આપણે પાડવાનું છે ડગલા. અને પછી એમાં સોંપવાનું છે રીંગણી. હાનકોડની જ રીંગણી સોંપવાની છે, બાકી અત્યારે જ આપણે ડગલા પાડવાનું છે. અને હાનકોડની રીંગણી સોંપવાની છે, જેથી ટાઢાપોરની રીંગણી હોય તો સારી રીતે બધું સોંપાઈ જાય અને બધું વ્યવસ્થિત રીતે થઈ જાય. અને એ રીતનું બધું છે. હવે આપણે ભઠિયાલો મસ્ત મજાનો દેતો લઈને આવી જશે અહીંયા ટપકના અને મરસિંગ કાગળે. અને આ રીતનો આપણે લાવેલ છે ભઠ્ઠો. અને અહીંયા બપ્પા પાડે છે ડગલા, કારણ કે આપણે ડગલાવાળા કાગળ લાવેલ નહોતા ને એમાં ઉગે છે ખડ, એટલે આપણને કંઈ મજા ન આવે. એટલે આપણે લાવેલ હતા સાદું કાગળ. અને આ રીતે ભઠ્ઠો છે. ભઠ્ઠો ડબલું ઠરી જાય એટલે આમાં મૂક દેવાનું, એટલે ગરમ થઈ જાય ને પછી વ્યવસ્થિત રીતે ડગલા પડવા મળે. અને આ રીતનું છે બધું. આપણે સવારે મુહૂર્ત ને એવું તો બધું કરી નાખ્યું હતું. બાકી આપણે રીંગણી તો અત્યારે સોંપવાની છે, કારણ કે ટાઢું પરની સોંપી તો મસ્ત અને મજા આવે. આમ બધી રીતની આમ બગડે નહીં બહુ, એટલે આમ મજા આવે. ને આપણે આ કાગળના કારણે આપણે હમણાં જ પાડ્યા, 2 કેરાને પાડ્યા. આજમાં હવે કાંઈ ટાઈમ નહીં, કાલમાં હવે સોંપન હે, પણ હાનના જ સોંપન હે. હાનના જ મજા આવે આપણને. દિવસે તડકો હોય એટલે કાંઈ બહુ મજા ન આવે. અને આ રીતના અહીંયા આવડા સોંપે છે. જુઓ તમે, આ રીતના સોંપે છે. રીંગણી તો આપણે અત્યારે 2 જ કેરા સોંપવાની છે. અને આ કાગળના કારણે આપણે ઓલાથી દેતવાથી જ પાડેલા છે. એટલે આ રીતનું છે બધું. પાણી તો અત્યારે આપણે કાંઈ સલું કરવાનું નહીં, હેઠે ભીનું જ છે બધું, વ્યવસ્થિત રીતે ભીનું છે. એટલે આપણે પાણી તો સલું ના કરવાનું. ભાઈ બપ્પાની તો રીંગણી સોંપતા હતા, આપણે તો કાંઈ રીંગણી સોંપવા નહીં. ને હવે આપણે જવાનું છે ગામમાં દૂધ ભરવા માટે. બાકી બપ્પાની તો અહીંયા રીંગણી સોંપતા હતી. અને આપણે જવાનું છે ગામમાં દૂધ ભરવા માટે. આજમાં તો કાંઈ બહુ ઝાઝુ સોંપા છે નહીં, પણ આપણે કાલમાં એમ સોંપશું, 2-3 દિવસ સોંપશું, તારે સોંપાઈ રહે માન. અને બાકી જે આમાં રીંગણી સોંપી નથી એમાં આપણે આ બાકી રહે કે નહીં, એમાં ગવાર ને એવું બધું વાવવાનું છે આપણે બકાલું. આમાંય ટપક પાથરવાની જ છે આપણે બકાલામાં, તો પાણીનો બગાડે ઓછો થાય ને બધું વ્યવસ્થિત રીતે થાય કે નહીં, તો આપણે સારું પડે. એમ પાણી ઓછું થઈને બધું ખાતર બાતર બધું મૂળે બધું વી જાય તો મોલે સારો થાય. એ રીતનું બધું આપણું હોય છે. બાકી હવે આપણે જવાનું છે ગામમાં. બાકી તો વિડીયો સારો લાગ્યો લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો. મળીએ નવા વર્ગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.